નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈશ્વી એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે બ્રહ્માસ્ત્ર બેચની અંદર ગયા લેક્ચરમાં ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા જોઈ હતી, એની આગળ મેગ્નેશિયમની પટ્ટીનું દહન જોયું હતું। આજે આપણે ભણવાનું છે સંયોગીકરણ પ્રક્રિયા, જે ધોરણ 10માં બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। આ પ્રશ્ન જો પૂછાય તો 2 થી 3 ગુણની અંદર પૂછાઈ શકે છે। તો સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? તો સંયોગીકરણનો મતલબ થાય છે સંયોજન થવું અથવા તો ભેગું થવું। સંયોજન થવું અથવા ભેગું થવું। તો કોઈ પણ 2 અથવા 2 થી વધારે તત્વો જ્યારે ભેગા થાય છે અને એમાંથી એક જ નિપજ પ્રાપ્ત થાય છે તો એને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહીએ છીએ। જો વ્યવહારુ ઉદાહરણ દ્વારા આપણે વાત કરીએ તો જ્યારે દિવાળી અથવા તો નવું વર્ષ જ્યારે આવવાનું હોય છે ત્યારે આપણે ઘરમાં બધા જ મકાન જે આપણું હોય છે, આપણું જે ઘર છે એ ચૂનાથી ધોરતા હોઈએ છીએ। તો આ ચૂનો જે છે એનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સાઇડ અથવા તો એને કડી ચૂનો પણ કહેવામાં આવે છે। હવે જ્યારે એ બજારમાંથી લાવે છે ત્યારે સૌપ્રથમ એને એક પાત્રની અંદર ખાલી કરે છે અને તેમાં પાણી ઉમેરે છે। જ્યારે આ પાણી અને કડી ચૂનો મિશ્ર થાય છે ત્યારે તમે જોશો કે એની અંદર વરાળ ઉત્પન્ન થાય છે, ગરમી ઉત્પન્ન થાય છે। તો ચૂનો અને પાણી આ બંને ભેગું થઈ જાય એટલે પલાળેલો ચૂનો એટલે કે ભીંજવેલો ચૂનો બને છે। તો આ પણ એક સંયોગીકરણ પ્રક્રિયાનું જ ઉદાહરણ છે અને આ જ ઉદાહરણ આપણા પુસ્તકની અંદર આપેલું છે। તો શરૂઆત કરીએ સંયોગીકરણ પ્રક્રિયાની। તો સૌપ્રથમ આપણે એક પાત્રની અંદર કડી ચૂનો લઈશું, એટલે એનો પ્રથમ પોઈન્ટ આવશે કે સૌપ્રથમ એક પાત્રમાં કડી ચૂનો લો। હવે આ કડી ચૂનાની અંદર આપણે પાણી મિશ્ર કરીશું। તો ત્યારબાદ આ પાત્રમાં પાણી મિશ્ર કરો। જ્યારે કડી ચૂનાની અંદર પાણી મિશ્ર કરીએ છીએ ત્યારે કઈ પ્રક્રિયા જોવા મળશે એની વાત કરીએ તો એના પછીનો પોઈન્ટ લખીશું કે કડી ચૂનામાં પાણી મિશ્ર કરતા નીચે મુજબ પ્રક્રિયા થશે। તો એની અંદર શું પ્રક્રિયા થશે? તો સૌપ્રથમ આપણે લીધો છે કડી ચૂનો, જેનું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ। આનું સૂત્ર યાદ રાખીશું। કેલ્શિયમ ઓક્સાઇડની અંદર આપણે જ્યારે પાણી ઉમેરીએ, પાણી એટલે કે H2O, બરાબર છે મિત્રો? તો કડી ચૂના અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે। ચલો હવે અહીંયા આપણે જોઈશું તો આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી એટલે કે પ્રક્રિયક તરીકે 2 વસ્તુ આપણે લીધી છે, પરંતુ આપણને નિપજ જે છે એક જ મળે છે। હા, આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે। તો ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપણે કહીશું। તો અહીંયા પ્રક્રિયક તરીકે આપણે 2 પ્રક્રિયક લીધા છે, કડી ચૂનો અને પાણી। જ્યારે નિપજ તરીકે આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે। ઉષ્માને આપણે નિપજ તરીકે ગણવાની નથી। તો જે રાસાયણિક પ્રક્રિયાઓમાં 2 અથવા 2 થી વધારે પ્રક્રિયકો ભેગા મળે છે પરંતુ નિપજ આપણને એક જ પ્રાપ્ત થાય છે, તો આવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે। આના બીજા પણ ઉદાહરણ લઈ શકીએ કે C+O2, તો આ બંને ભેગા થાય તો શું બનશે? CO2, એટલે કે કાર્બન વત્તા ઓક્સિજન બંને જ્યારે સંયોજાય છે ત્યારે નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ આપણને મળે છે। તો આ પણ એક સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ લઈ શકીએ। આ સિવાય જે પ્રથમ પ્રકરણમાં આપણે મેગ્નેશિયમની પટ્ટીનું દહન જોયું હતું, એની અંદર જોયું હતું કે મેગ્નેશિયમ જે છે એ ઓક્સિજન સાથે સંયોજાય છે દહન દરમિયાન, એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર બનાવે છે। તો મિત્રો આ પણ રાસાયણિક પ્રક્રિયા કઈ? તો કે સંયોગીકરણ પ્રક્રિયા છે એનું જ ઉદાહરણ ગણી શકાય, કારણ કે આમાં આપણને પ્રક્રિયક 2 છે પરંતુ નિપજ એક જ મળે છે। તો એવી તમામ રાસાયણિક પ્રક્રિયાઓ કે જેની અંદર પ્રક્રિયક 2 અથવા 2 થી વધારે હોય પરંતુ નિપજ આપણને એક જ મળે છે, તો આવી તમામ રાસાયણિક પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે। ચલો, Thank you for studying with Vaishvi Academy.
Don't forget to like and share this video.